નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 4 વનસ્પતિશાસ્ત્ર તેનો ભાગ 2 જોઈશું કે જેમાં વનસ્પતિઓનું સંરક્ષણ કઈ રીતે કરવું તે બાબતોનો સમાવેશ થાય છે. તો વનસ્પતિઓનું સંરક્ષણ માટે મુખ્ય કારણ છે વન નાબૂદી અને તેના કારણો, એટલે કે વનોને જે અત્યારે નાબૂદ થઈ રહ્યા છે, કે જેનો નાશ થઈ રહ્યો છે, જે આપણા માટે મુખ્ય કારણ છે. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ એ માનવ જાતિને ટકી રહેવા માટે ખૂબ જ આવશ્યક છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે, કે આપણે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી, જે વનનો નાશ થઈ ગયો છે, એ બહુ મોટો જ અત્યારે ખતરો બની ગયો છે. વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વન નાબૂદી માટેનો મુખ્ય અર્થ છે કે વનનો નાશ કરી અને તેની જે પ્રાપ્ત જમીન છે એને અન્ય કાર્યો માટે ઉપયોગમાં લેવી. કઈ રીતે? તો આપણે જોઈએ તો અહીંયા તમે ચિત્રમાં જુઓ છો તો કે વિવિધ પ્રકારે વનને નાશ કરી અને બીજી રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તો સૌપ્રથમ તો કે ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, કે જે આ વન નાબૂદ કરી અને વનોનો નાશ કરી અને જે તે જમીન છે તો તેની જગ્યાએ મકાનો એટલે કે ઘરો ઊભા કર્યા છે અથવા તો કારખાનાઓ બનાવ્યા છે. તો એ રીતે પણ વન નાબૂદ કરવામાં આવે છે. ત્યાર પછી છે કે તે લાકડાઓ કાપીને ફર્નિચર બનાવવા તથા લાકડાઓનો બળતણ માટે ઉપયોગ કર્યો છે. તમે બીજા ચિત્રમાં જુઓ તો કે વનના જે જંગલોના જે લાકડા છે એનો નાશ કરીને એ લાકડાઓને અત્યારે વિવિધ જગ્યાએ ફર્નિચર બનાવવામાં કે બળતણ માટે પણ તેને ઉપયોગમાં લઈ લીધો છે. ત્યાર પછી છે કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ માટે પણ કેટલીક કુદરતી વન નાબૂદીના કારણો છે. તો કે ઘણીવાર એવું બને છે કે કુદરતી રીતે જે આગ લાગે છે જંગલોમાં, જે ભયંકર દુષ્કાળ પણ જેનાથી થઈ શકે છે. એટલે કુદરતી રીતે આગ લાગવાથી પણ વન નાબૂદી થાય છે. અને એના પછી કે ખેતીવાડી માટે પણ જમીન પ્રાપ્ત કરવી હોય તો વન નાબૂદી કરે છે. ખેતીવાડીમાં વન નાબૂદ કરીને તે જમીનનો ખેતીવાડી એટલે કે ખેતરો બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એટલે આ રીતે વન નાબૂદ કરીને વિવિધ પ્રકારની જમીનને જુદા જુદા રીતે તેને ઉપયોગમાં લઈ રહ્યા છે. જેમાં પહેલું તો છે કે ખેતીવાડી માટે પ્રાપ્ત કરવા માટે આ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. કારખાનાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. ઘણીવાર ફર્નિચર બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. તેમજ કુદરતી રીતે આગ લાગી જાય તો પણ એ રીતે વનનો નાશ થઈ રહ્યો છે. વન નાબૂદીના પરિણામો. તો વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે, જેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ અસર જોવા મળે છે. હવે આ વન નાબૂદીના મુખ્ય પરિણામ શું છે, કે જેનાથી શું પરિણામો સર્જાઈ શકે છે? તો વન નાબૂદીથી એક તો કે તાપમાનમાં વધારો થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે આપણને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને વનસ્પતિ
જે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. જો વન નાબૂદી થશે તો જે વૃક્ષો અને જે વનસ્પતિઓ છે એનું પ્રમાણ ઘટી જશે. એનું પ્રમાણ ઘટવાના કારણે જે કાર્બન ડાયોક્સાઇડનું જે શોષણ થતું હતું એ થશે નહીં. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો વાતાવરણમાં વધારો થશે. કાર્બન ડાયોક્સાઇડનો વધારો થવાથી જે જળચક્ર છે, જેના કહેવાય છે ને, જે જળચક્રના લીધે જે વરસાદની પ્રક્રિયા થઈ રહી હતી એ પણ ઘટી જશે. અને જેનાથી જે આપણું પ્રાકૃતિક સંતુલન છે એમાં પણ માઠી અસર પડે છે. જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જો આ રીતે વૃક્ષોની વારે ઘડીએ કાપણી થશે કે વૃક્ષોનો નાશ કરવામાં આવશે તો જેના લીધે વરસાદ, હમણાં આપણે વાત કરી કે વિજ્ઞાનમાં એક સૂત્ર છે કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો. તો કે વધારે પ્રમાણમાં વૃક્ષો હશે તો જ વરસાદ સારો એવો થઈ શકશે. તો આવી રીતે જંગલોનો નાશ થશે તો વરસાદ લાવવામાં પણ ઘટાડો થશે, તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. અને આ વૃક્ષોની કાપણી કરવાથી વધુ પ્રમાણમાં પૂર અને દુષ્કાળ જેવી આફતો સર્જાઈ શકે છે. આમ કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે જે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે, ઓછા વૃક્ષોનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. હમણાં આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કે વૃક્ષોના લીધે જે કાર્બન ડાયોક્સાઇડ જે પ્રક્રિયા થાય છે, જેમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને વધુ પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન કરે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થશે કે જેના લીધે જો કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં વધારો થશે તો કાર્બન ડાયોક્સાઇડ છે જે ઉષ્મીય સૂર્યપ્રકાશ જે સૂર્યપ્રકાશ જમીન પર પડે છે અને જેનું કાર્બન ડાયોક્સાઇડ દ્વારા જે વાતાવરણમાં તાપમાનનો વધારો થાય છે, જે આગળ આપણે ગ્રીન હાઉસ અસર, જે ગયા ચેપ્ટરમાં આપણે એના વિશે જાણ્યું છે કે સૂર્યપ્રકાશના દ્વારા જે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે જે તાપમાનમાં વધારો કરે છે અને આ તાપમાનમાં વધારાના લીધે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. એટલે આ ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે તો એનું પણ મુખ્ય કારણ ક્યાંક ને ક્યાંક વનસ્પતિ જ છે, વૃક્ષોના આધારે પણ છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન બગડી જાય છે. હમણાં વાત કરીએ પ્રમાણે કે જે ઓછા વૃક્ષો હશે કે ખૂબ ઓછા પ્રમાણમાં વૃક્ષો હશે તો જેના લીધે જળચક્રની જે આખી પ્રક્રિયા છે એ પણ ઓછી થશે અને જેના લીધે તાપમાનમાં વધારો થાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે અને તેના કારણે દુષ્કાળ સર્જાય છે. વરસાદમાં ઘટાડો થશે, જળચક્રનું આખું સંતુલન બગડી જાય તો વરસાદમાં પણ ઘટાડો થાય અને જેના કારણે દુષ્કાળ જેવી હોનારત સર્જાય છે. હવે આ વન નાબૂદી માટે એક પરિણામ ભૂમિ પણ છે. ભૂમિના લીધે પણ વન નાબૂદી સર્જાય છે. તો ભૂમિના ગુણધર્મમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. એટલે કે ભૂમિમાં જો પરિવર્તન આવે તો પણ વન નાબૂદી સર્જાઈ શકે છે. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. એટલે ગમે તે ક્ષેત્રમાં જો ભૂમિ એટલે કે જમીનમાં જો ફળદ્રુપ જમીન ન હોય તો એના લીધે પણ વનસ્પતિના ઉછેર અને વૃક્ષો પર માઠી અસર પડે છે. વૃક્ષો કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે? તો ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે.
એટલે કે આપણે જાણીએ છીએ કે ઘણા એવા વિસ્તારો હોય છે કે જ્યાં વધુ વરસાદ પડવાના લીધે ભૂમિનું ધોવાણ વધે છે, એટલે કે ભૂમિનું ધોવાણ થાય છે. પરંતુ આપણે ભૂમિનું ધોવાણ થતું હોય તેવા એરિયામાં જો વધુ વૃક્ષો વાવીએ તો ભૂમિનું ધોવાણ અટકી જાય. પરંતુ જો વૃક્ષો જ ન હોય અથવા વૃક્ષોનો નાશ થયેલો હોય તો ભૂમિનું ધોવાણ વધુ પ્રમાણમાં થાય છે. અને ભૂમિનું ઉપરનું સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાય છે. હવે આ જમીન પર જે ઉપરનું પડ હોય છે જે ફળદ્રુપ હોય છે કે જેના લીધે આપણે ત્યાં આગળ વિવિધ પ્રકારની ખેતી પણ કરી શકીએ. તો જમીનનું જે ઉપરનું પડ હોય છે જે ફળદ્રુપ હોય, પરંતુ જો આવી રીતે જમીન ધોવાણ થાય તો જે ફળદ્રુપ જે આખું લેયર હોય, ઉપરનું જે ફળદ્રુપ સ્તર હોય એ આખું ધોવાઈ જાય અને એના પછીનું જે લેયર છે, એના પછીનું જે સ્તર છે કે જ્યાં આગળ કાંકરા અને પથ્થરો હોય તો એ સ્તર દેખાવા માંડે છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય છે. એટલે કે અને તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. એટલે કે જે જમીન છે જે ફળદ્રુપ રહેવી જોઈએ એ રહેતી નથી અને ધીમે ધીમે રણનું નિર્માણ થાય છે. એટલે કે ભૂમિ પણ એક જવાબદાર છે, કારણ કે વૃક્ષો જો ઘટવા માંડ્યા તો જેના લીધે જમીનનું ધોવાણ વધશે. જમીનનું ધોવાણ વધશે તો જે ફળદ્રુપ જમીન હશે એનું જે સ્તર છે ઉપર તો એ પણ ધોવડાઈ જશે અને કે જેના લીધે રણ પ્રદેશનું નિર્માણ થશે. ત્યાર પછી વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. જો વન નાબૂદીના કારણે ભૂમિની અંદર જે જળ સંગ્રહ કરવાની ક્ષમતા છે એ ઘટી જશે, કારણ કે ભૂમિની અંદર ભેજ ખૂબ ઓછા પ્રમાણમાં રહેશે. વરસાદનું પ્રમાણ ઘટી જાય તો ભેજનું પ્રમાણ પણ ઓછું થઈ જશે. જમીનની અંદર ઊંડાણ સુધી જો ભેજ નહીં હોય તો જે પાણીનો જે આપણે સંગ્રહ કરવાનો છે એની જગ્યાએ તે એ જમીન એ પાણીને શોષી લેશે કે જેના લીધે જળ સંગ્રહની ક્ષમતા પણ ઘટી જશે. એટલે ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. એટલે કે ભૂમિનું જે આખું બંધારણ છે, ભૂમિની અંદર જે જમીનની અંદર જે પોષક તત્વો છે એ બધા માટે મુખ્ય જવાબદાર વન નાબૂદી બની શકે છે. કે વન નાબૂદીની અસરથી આ પોષક તત્વો, તેના બંધારણ વગેરેમાં માઠી અસર સર્જાય છે. ત્યાર પછી આપણે જોઈશું વન તેમજ વન્યજીવનનું સંરક્ષણ. હવે આપણે અગાઉ જોયું કે વન નાબૂદી થઈ રહી છે, તો હવે આપણે એના પગલે આપણે શું કરવાનું છે, તો વનનું સંરક્ષણ કરવાનું છે. તો વનનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, તો પહેલાં આપણે એના વિશે જોઈએ કે જીવાવરણ પૃથ્વીનો એક એવો ભાગ છે કે જેમાં વનસ્પતિઓ વસવાટ કરે છે. આપણે જાણીએ છીએ કે જીવાવરણ એવો ભાગ છે પૃથ્વી પર કે જ્યાં આગળ દરેક સજીવો વસવાટ કરે છે, અથવા જે જીવનને આધાર આપે છે તે છે જીવાવરણ. અથવા જીવાવરણની વ્યાખ્યા એવી આપી શકાય કે જે જીવનને આધાર આપે છે તે છે જીવાવરણ. જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. અને અહીંયા બીજી બાબત બતાવી છે કે જૈવ વિવિધતા, કે જેનો અર્થ છે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવોનો પર્યાવરણ સાથેનો આંતર સંબંધ. પર્યાવરણ સાથે જે સજીવોનો આંતર સંબંધ છે કે જેને કહેવાશે જૈવ વિવિધતા. તો આમાં આગળ જોઈએ આપણે કે આવા જીવાવરણને જો સુરક્ષિત રાખવું હોય તો એના માટે એક ક્ષેત્ર છે કે જેને કહેવાય છે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર, કે જે વિવિધ જગ્યાએ જે વન્યજીવો તથા વન એટલે કે જંગલો આ વગેરેને સુરક્ષિત રાખે છે. તો
તો આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટના વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. એટલે કે આ વિવિધ પ્રાણીઓ, હિમાલયની શૃંખલા, નીચાણવાળા પશ્ચિમ ઘાટ, આ દરેક વસ્તુઓમાં વનસ્પતિઓ સમાયેલી છે. દરેકમાં વનસ્પતિઓ જોવા મળે છે. તો આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે કે આ જગ્યાએ વધારે પ્રમાણમાં વનસ્પતિ જોવા મળે છે કે જેના લીધે તેની જૈવ વિવિધતા એટલે કે આ જૈવ વિવિધતા એટલે કે જુદા જુદા પ્રાણીઓ અને જંગલોની અલગ અલગ વનસ્પતિઓ, આ બધું જ ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જૈવિક મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોનો સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. આપણે જે બીજા તો સરકારી કાર્યો કરીએ જ છીએ કે સરકારની જે તે નિયમોને માનીએ છીએ, પરંતુ આ જૈવિક જે બાબતો છે એ પણ એક જૈવિક જે તે કહેવાય ને કે વૃક્ષો અને જે વન્યજીવો છે તો તેમનું સંરક્ષણ કરવું એ પણ આપણી એક રાષ્ટ્રીય પરંપરા છે. તો એનું પણ આપણે સંરક્ષણ કરવું જોઈએ. એટલે કે લોકોમાં એટલી તો જાગૃતિ આવવી જ જોઈએ કે જેથી વન્યજીવો અને જંગલોનું સંરક્ષણ થઈ શકે. તો એના માટે આપણે આગળ જોઈશું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્યરત છે. આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના જુદા જુદા પ્રયત્નોથી પણ અને વિશેષ કે સરકારી સંસ્થાઓ પણ વન્ય જીવન તેમજ જંગલો માટેના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે કે જેથી વન્યજીવો અને વન એટલે કે જંગલો સેફ રહી શકે. જેથી જોઈએ તો વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે કે સરકારે આવા વન્યજીવો, અભયારણ્યો, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે બનાવ્યા છે અને અમુક કુદરતી છે કે જેના લીધે વનસ્પતિઓ અને પ્રાણીઓ સુરક્ષિત રીતે રહી શકે. આગળ કે વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલું છે કે આવા જે તે એરિયા હોય કે જ્યાં આગળ વનસ્પતિઓ અને પ્રાણીઓ વધુ પ્રમાણમાં છે તો તેમનો નાશ ન થાય અને એમને સુરક્ષિત રાખવા માટે ત્યાં આગળ સુરક્ષિત એરિયા, સુરક્ષિત ક્ષેત્ર એવું સરકારે જાહેર કરેલું છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ કે જેને આપણે અભયારણ્ય કહીએ છીએ, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ સુરક્ષિત વિસ્તાર એવું આપણે તેને કહીએ છીએ કે. અને બીજું કે વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર, આ વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે કે હમણાં જે કીધું કે ખેતી કરવા માટે જમીન, વૃક્ષારોપણ, પછી બીજા અન્ય ઢોરોને ચરાવવા કે વૃક્ષોની કાપણી કરવી, ત્યારબાદ ચામડા માટે પ્રાણીઓનો શિકાર કરવો, તો આ દરેક વસ્તુમાં સરકારે તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે કે જેના લીધે વન્ય સંરક્ષણ થઈ શકે, વન્ય જીવોનું અને જંગલોનું સંરક્ષણ થઈ શકે. એના માટે સરકારે ઘણા બધા પગલાઓ ભરેલા છે કે જેના લીધે ઘણા બધા સેમિનારો પણ કરેલા છે અને કહેવાય ને કે વ્યક્તિગત જાગૃતિ, લોકો જો વ્યક્તિગત જાગૃત થાય તો પણ જેના લીધે વન સંરક્ષણ થઈ શકે, એટલે કે જંગલોનો નાશ થતો અટકી શકે. તો આ રીતે જંગલોનો વિનાશ થતો અટકાવવા માટે, તેની ભરપાઈ કરવા માટે પુનઃવનીકરણ કરવું જોઈએ. એટલે કે અહીંયા આપણે જોઈશું પુનઃવનીકરણ. તો પુનઃવનીકરણનો ઉદ્દેશ
કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે, કે જેટલા વૃક્ષો કાપવામાં આવેલા છે તો એટલા વૃક્ષોને ફરીથી રોપવા, તેની રોપણી કરવી, એટલે ફરીથી વનીકરણ થઈ શકે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એક જ જાતિના હોય છે, જે તે જંગલોમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. એટલે કે આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ એટલા વૃક્ષોને આપણે ઉછેરવા જોઈએ. કુદરતી પણ પુનઃવનીકરણ થઈ શકે છે. હવે બીજું કે આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ એટલા આપણે રોપીશું તો પણ માનવ થ્રુ પુનઃવનીકરણ થઈ શકે. ત્યારબાદ કુદરતી રીતે પણ વનીકરણ થાય છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયંભૂ પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે વૃક્ષોનો વનસ્પતિઓનો નાશ કર્યો હોય અને ત્યાંના એરિયાને જો આપણે કોઈ પણ રીતે ખલેલ પહોંચાડીએ નહીં તો ત્યાં આગળ ફરીથી અમુક સમય પછી પુનઃ વૃક્ષો અને વનસ્પતિઓ ઉગી નીકળે છે, એટલે કે ફરીથી ત્યાં આગળ પુનઃવનીકરણ થાય છે. ત્યારબાદ કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. એટલે આ રીતે કુદરતી જે વનીકરણ થાય છે તો એમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. જો આપણે આપણી આવનારી પેઢીને જો હરિયાળી ક્રાંતિ બનાવી આપણી આવનારી પેઢી માટે જો હરિયાળી ક્રાંતિ બનાવી રાખવી હોય તો એનો મુખ્ય વિકલ્પ છે વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્યારબાદ ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણનો છે. ભારતમાં વન સંરક્ષણનો એક અધિનિયમ છે કે જેનો મુખ્ય હેતુ છે કે પ્રાકૃતિક વનોની જાળવણી અને તેનો સંરક્ષણ કરવાનો. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. અને એવી રીતે જંગલોનું કહેવાય ને કે નું સર્જન કરવાનું છે કે જેથી આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને તેનો આધાર મળી શકે, તેની જરૂરિયાતો મળી રહે. તે એ રીતે આપણે ફરીથી પુનઃવનીકરણનું સર્જન કરી શકીએ. બસ આ ચેપ્ટરમાં આટલું ખાસ છે. ત્યારબાદ તેનું સ્વાધ્યાય છે એ તમારે તમારી વિજ્ઞાનની નોટમાં લખવાનું રહેશે અને આ દરેક ટૉપિકને વ્યવસ્થિત વાંચી અને સમજીને તૈયાર કરવાનો છે. નમસ્કાર.